રક્ષાબંધનના પવિત્ર પર્વ પર જૂનાગઢમાં અનોખી એકતાના દર્શન થયા. જૂનાગઢ મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી મુન્નાભાઈ મનેસર અને ઇન્દિરાબેન નિમાવત છેલ્લા 25 વર્ષથી એકબીજાના સંપર્કમાં છે અને સગા ભાઈ બહેનથી પણ વિશેષ સંબંધ ધરાવે છે. છેલ્લા 25 વર્ષથી કોઈ પણ તહેવાર કે પ્રસંગ હોય ત્યારે બંને એકબીજાના ઘરે અચૂક હાજર રહે છે. ઇન્દિરાબેન મુન્નાભાઈને પોતાના સગા ભાઈથી વિશેષ માને છે અને છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધીને આ પવિત્ર સંબંધને નિભાવી રહ્યા છે. ઇન્દિરાબેન લગભગ 10 વર્ષ પહેલા પોતાની ફરજ પરથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ થોડા સમય પહેલા મુન્નાભાઈ પણ પોતાની ફરજ પરથી નિવૃત્ત થયા છે અને હાલ મુંબઈ ખાતે રહે છે. જો કે ભાઈ બહેનના આ સંબંધમાં અંતર ક્યારેય આડે આવ્યું નથી. રક્ષાબંધનના દિવસે મુન્નાભાઈ ખાસ મુંબઈથી જૂનાગઢ પહોંચ્યા હતા અને પોતાની માનેલી બહેન ઇન્દિરાબેનના ઘરે જઈને રાખડી બંધાવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્દિરાબેને પરંપરાગત રીતિ રિવાજ મુજબ ભાઈની આરતી ઉતારી, રાખડી બાંધી અને ભાઈની સુખ સમૃદ્ધિ તથા રક્ષા માટે પ્રાર્થના કરી હતી. મહત્વનું છે કે મુન્નાભાઈ મુસ્લિમ સમાજમાંથી આવે છે, જ્યારે ઇન્દિરાબેન એ હિન્દુ સમાજમાંથી આવે છે. તેમ છતાં બંને વચ્ચેનો આ સંબંધ ધર્મની તમામ સીમાઓથી પર છે. રક્ષાબંધનના આ પવિત્ર પર્વ પર બંને સાથે મળીને હિન્દુ મુસ્લિમ એકતાનો સુંદર સંદેશ આપ્યો છે. હું નગરપાલિકામાં નોકરી કરતી, મુન્નાભાઈ પણ નગરપાલિકામાં નોકરી કરતા. અમારા 25 વર્ષથી આ સંબંધ છે. ભાઈ બહેનના બોમ્બે રહે છે, રિટાયર થઈ ગયા છે, પણ તોય અહીંયા રક્ષાબંધન છે એટલે અહીંયા આવીને મારી પાસે રાખડી બંધાવી ગયા છે. મારા ભાઈને અમારા તહેવાર ઉપર બહુ જ લાગણી છે અને ગમે ત્યારે રક્ષાબંધન આવે એટલે આવ્યા વગર રહે જ નહીં. બોમ્બેથી પણ એ અહીંયા રક્ષાબંધન રાખડી બાંધવા આવી ગયા છે. કોઈ અન્ય તહેવાર હોય, તમારી આ કોઈ તહેવાર હોય તો એ દર વખતે આવે જ છે. ચોક્કસ એના તહેવાર ઉપર હોય ને અમારા તહેવાર ઉપર પણ અહીં લાગણીથી આવે જ છે અને ભગવાન એને શાંતિ રહેવા દે ને સુખી કરે અને સંબંધ અમારા ભાઈ બહેનના અવારનવાર રહે જિંદગીભર. મનેસર છે મહાનગરપાલિકામાં. અમે નગરપાલિકાથી ત્યારથી સર્વિસ કરતા હતા ને ઇન્દુબેનને મને ભાઈ બનાવ્યો ત્યારથી 25 વર્ષથી મારા એના ઘર રહેવા તાલુકા છે. મારી ફેમિલી આવે, હું આવું, એ આવે, લગ્ન પ્રસંગમાં મારા છોકરાઓના આવે એ. ને મારી નાની બેબી હતી ત્યારે આ ઝૂલો હતો, આ ઝૂલાના અંદર બેઠી હતી ત્યારે બીજા ઠકાણે રહેતા હતા. એ ફોટા બી છે. ને આજે મારી છોકરી બચ્ચલવાર થઈ ગઈ છે, લગ્ન થઈ ગયા એના. હજી બી સંબંધ આવા મેં હાચવીને રાખ્યા જ. મેં બેન બનાવી, દિલથી બેન બનાવી. અત્યારે હું બોમ્બે છું, છતાં બી રાખડી બંધન હોય તો મને યાદ છે. ઇન્દુબેનનો ફોન આવ્યો કે મુન્નાભાઈ હું, મેં કીધું ભાઈ હું આવવાનો જ છું, તમે રાખડી અહીંયા મોકલતા ને રૂબરૂ જ આવીશ, તમારા ઘેર જ આવીશ. આજે આવ્યો ને દર વખત છે ને મને ઇન્દુબેનની યાદી આવે. રાખડી બંધન હોય તો મને ખબર જ હોય કઈ તારીખે રાખડી બંધન છે. મારી ઘરવાળી બી મને કહી દે કે જો આટલા દી પછી રાખડી બંધન છે, તમે ક્યાંય બી હોય તમે જુનાગઢ આવી જાય. અત્યારે અમે બોમ્બે છીએ આખી ફેમિલી, પણ ઇન્દુબેનના હિસાબે અહીંયા મારે આવવું પડ્યું. મારી બેન છે એની તબિયત રેડી નથી. 25 વર્ષથી મારા તાલુકા જ છે ઇન્દુબેનથી, સમજી ગયા? 25 વર્ષથી આજે ભાઈ બહેનના મારા તાલુકા છે. નોકરી ભેગા કરતા અમે પહેલાં,